કે પૈસા ઘટે ને તો આ બંગલે આવી જાય ને આમાં મારો ફોન નંબર છે, આ મારું ઘરનું એડ્રેસ છે, પણ તારી ઘરવાળીને કઈ ન થવું પડે. એ વખતે ઓલું કાર્ડ જે હતું ને હાથમાં લઈ શેઠને હાથ જોડીને કીધું, શેઠ એડ્રેસ રાખો, એડ્રેસની મારે જરૂર નથી, એડ્રેસ તો મારી પાસે છે. એટલે શેઠે આશ્ચર્યપૂર્વક પૂછ્યું, ભાઈ તારી પાસે એડ્રેસ છે? તો કે હા છે. કોનું છે? તો કે શેઠ રાતના 2:30 વાગે જગાડીને તમને જેને આ લઈ આવ્યા ને એનું એડ્રેસ મારી પાસે છે. તમને કોણ લાવ્યું અહીંયા? તમને તો ખબર નહોતી હું બેઠો. એ ભગવાનનો જે ભરોસો છે ને કોઈ દાડો નિષ્ફળ જતો નથી. અને જો નિષ્ફળ જતો હોય તો નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ, ગોરો કુંભાર, પ્રહલાદ, ધ્રુવ અને સ્વામિનારાયણ ભગવાનના 500 સાધુ એની પાછળ ફકીર નો થાય. નો થાય ફકીર ભાઈ. હા, 52 વખત વૈકુંઠ માંથી ધક્કો ખાતો જુનાગઢના પાદર. આમ નરસિંહ મહેતા આમ કરીને કરતાલ આમ વગાડે, ત્યાં ઓલો ઉપરથી બેઠો આવે અને માલિક બનીને નહીં, નોકર બનીને આવે. લો, નોકર બનીને આવે. એટલે ઘણા જન્મ સુધી આપણે લોકોનો ભરોસો કર્યો, એક જન્મ તો ભગવાનનો ભરોસો કરી જુઓ. આ પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે. આ પ્રથમ સ્કંદની અંદર કુંતી, ઉત્તરા અને દ્રૌપદીની કથા છે જે પરમ ભાગવત છે. ભીષ્મ, અર્જુન અને પરીક્ષિતની કથા છે જે પરમ ભાગવત છે. વ્યાસ ભગવાન લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતા, જેની કૃપાથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. જે વેદની અંદર જ્ઞાનીઓ પણ મોહ પામે છે, તે વેદ પરમાત્માએ માત્ર મન વડે કરી અને બ્રહ્માને જેણે કહ્યો છે, જેની માયા પણ સત્ય જણાય છે, સ્વયં પ્રકાશથી અંધકારનો જે નાશ કરે છે, એવા જે પરમાત્મા છે, એ પરમાત્માનું અમે ધ્યાન રૂપી મંગલાચરણ કરીએ છીએ. અગ્નિ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ કોઈ દાડો ભેગા થાય નહીં. પાણી અને અગ્નિ અને પવન આ ભેગા થાય ભાઈ? માટી આચાર્ય તમે આમ ભેગા કરો તો થાય? એ તમને પૂછું થાય? ઊંટ, પાડો અને આખલો આનું કોઈ દાડ હાલરડું થાય? ઓલું તમે ઓલું શું કહેવા, ઓલું આમાં પેલા આપણે ખાડામાં ફેરવતા શું કહેવાય ને, હાલરું કહેવાય. હાલરું. ઊંટ, પાડો ને આખલો, આ બાપાઓ ધોળા કપડા વાળા બેઠા ને, ઊંટ, પાડો ને આખલો ત્રણેય ભેગા કરો અને પછી આપણે ઘઉંનો પગર લેવો હોય તો થાય? એમ પૃથ્વી, જળ, તેજ અને વાયુ કોઈ દાડો ચારેય ભેગા થાય નહીં. પણ ઠાકોરજી આ જે શરીર છે ને એમાં 5 ભેગું કર્યું છે. ક્ષિતિ જલ ગગન પવન સમીરા, પંચરચિત અધમ શરીરા, ક્ષિતિ જલ પાવન ગગન સમીરા, પંચજન અધમ શરીરા. આ શરીરમાં પૃથ્વી છે, પવન છે, અગ્નિ છે અને પાણી છે. તમે ડોક્ટરને પૂછજો, આમાંથી જો તાપમાન ઓછું થઈ જાય તો આપણે ગુજરી જઈએ.
એવી અગ્નિ અંદર પરમાત્માએ મૂકી છે, એવો અગ્નિ મૂક્યો છે કે આખા શરીરને ચલાવે છે. જેમ આ ઇલેક્ટ્રિસિટી છે ને, આપણને ખબર નથી એટલે આ બધું હાલે. આ ઇલેક્ટ્રિસિટી છે, આના કરતા મસ્ત ઇલેક્ટ્રિસિટી ઠાકોરજી આમાં ગોઠવી છે. અને એનું વાયરિંગ એટલું બધું ઝીણું કર્યું છે, એટલું બધું ઝીણું ઝીણું વાયરિંગ છે કે ઈ નસને જો કઈક થઈ જાય, ચોટ સર્કિટ થઈ જાય તો મગજ ખહી જાય. જે આપણને બધા ઘણા નથી ખહી જતું, બુદ્ધિ ખહી જાય છે અને કઈક આમ એવું થઈ જાય છે ને, એ ઇલેક્ટ્રિસિટી ની અંદર તકલીફ થાય ને ત્યારે આ બધું થાય. લોહીની જે નસું છે એમાં જો કઈક આ ફેરફાર થાય તો ઓછો વાંધો આવે, પણ જે ઓલો કરંટ આ શરીરમાં આખો ફરે છે એમાં જો કઈક આઘું પાછું થાય, માણસનો હાથ બંધ થઈ જાય, આંખ બંધ થઈ જાય, મગજ બંધ થઈ જાય. તમે ક્યારેક ડોક્ટરને પૂછજો તો ખરા, આમાં કેવું ભર્યું છે ભગવાને? નવ કરોડ નસું છે આમાં. કેટલી 9 કરોડ નસું આમાં ઝીણી મોટી છે. અને ઈ નસુનું વિજ્ઞાન લાખો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ કહ્યું છે. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી જાણે આમ લખીને આંકડો ન લખતા હોય, કારણ કે યોગી હતા ને, એ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પણ લખ્યું આટલી નસું આવી રીતે ભગવાને મૂકી છે. એવું સરસ આ મજાનું આ જગત જેમાંથી ઉત્પન્ન થાય છે, જેના દ્વારા પાલન થાય છે, અને પાછું એનું એ પાછું એમાં જ વિલીન થઈ જાય છે. બધું જ ભગવાનમાં જાય. ભગવાન સિવાય આ જગતમાં ક્યાંય કોઈ કાંઈ કરી જ શકતું નથી. માણસ એમ મને હું કઈ કરી નાખું, એટલે ભાઈ રહેવા દે, ખાધેલું પચાવી નથી એકતો, તું ક્યારેક ગોળી લેવી પડે, હાલી હું નીકળ્યો છો, હું કરું. ઈશ્વર કરાવે છે. અહીં પહોંચ્યા પછી બસ મને એટલું સમજાય છે કે અહીંયા કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. અદ્ભુત કથાઓ આવે છે. એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. પછી શૌનકાદિક ઋષિઓ સુત પુરાણે એક પ્રશ્ન પૂછે છે, હે મુનિ, પુંસામ એકાંતત શ્રેયસ્તત્ર સંસિતુમ અર્હસી. હે મુનિ, માણસનું અંતિમ લક્ષ્ય, અંતિમ કર્તવ્ય શું હોવું જોઈએ? એના શ્રેયનું, માણસનું શ્રેય શેમાં છે? બીજો પ્રશ્ન કરે છે, ભગવાન વેદ વ્યાસે આ ભાગવતની રચના શા માટે કરી? ભગવાન કરતું અકર્તું સર્વથા સમર્થ હોવા છતાં ભગવાન વારે વારે પોતે અવતાર લઈને આ ધરતી ઉપર શા માટે આવે છે? ક્યારે અને કેટલા અને કોના કોના માટે ભગવાને આ ધરતીની ઉપર અવતાર લીધા? હે મુનિ, ધર્મની રક્ષા માટે આવે છે, અને તે ધર્મ જ્યારે પરમાત્મા લોક છોડીને જાય ત્યારે કોના શરણે જાય છે? આવા 4-5 પ્રશ્નો પૂછ્યા. સુખદેવજી મહારાજ જન્મસિદ્ધ યોગી હતા, એક જગ્યાએ ક્યાં સ્થિર બેસે નહીં એવા હતા, અને તે છતાં 7 દિવસ એને પરીક્ષિતને કથા સંભળાવી શા માટે? અને પરીક્ષિત તો વિશ્વ સમ્રાટ હતા, એને વળી આ કથા સાંભળવાનો યોગ કેમ મળ્યો, એને 7 દિવસનો ટાઈમ કેમ મળ્યો? આ બધી કથા, ભાગવતનો હેતુ શું છે? ભાગવત શા માટે લખાણું? પછી આ બધા પ્રશ્નોનો ઉત્તર આપતા સુત પુરાણે કહે છે કે સાંભળો મુનિ, ભગવાન વેદવ્યાસ કલી અને દ્વાપરની સંધિની અંદર પરાશર થકી મત્સ્યગંધામાં પ્રગટ થયા. દ્વીપમાં જન્મ થયો એટલે એનું નામ દ્વૈપાયન પડ્યું. એને લોકો વ્યાસ કહે છે, કારણ કે એક વેદના વિસ્તાર કર્યો, 17 પુરાણ કર્યા, એટલે લોકો એને વ્યાસ કહે છે. 17 પુરાણોની રચના કર્યા પછી જ્યારે વેદ વ્યાસને શાંતિ ન થઈ
એટલે ભગવાને નારદજીને મોકલ્યા. નારદજીએ ભગવાન વેદ વ્યાસને એટલું કહ્યું કે હે પ્રભુ, તમે લોકોને સમજાય ને એવી વાત કરો. તમે કર્મની વાત કરી, તમે ધર્મની વાત કરી, પણ લોકો સકામ છે એટલે ભગવાન સુધી પહોંચશે નહીં. હવે તમે પ્રેમની વાત કરો, ભક્તિની વાત કરો અને હૃદયની અંદર ભક્તિને રાખી પરમાત્માના જસ ગાઓ. અને ભગવાનના યશ ગાયા વિના કોઈ દાડો કોઈથી કોઈને શાંતિ થઈ નથી. વ્યાસને શાંતિ નહોતી થતી. ઘણી વખત આપણે બધું કર્યા પછી આપણને શાંતિ ક્યાં થાય? શાંતિ થાય. શાંતિનો ઉપાય હે વ્યાસ, જેને સંતની સેવા કરી છે એ ભક્તિથી ક્યારેય ભ્રષ્ટ થતો નથી, ભક્તિ છૂટતી નથી. નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા કીધી. હે વ્યાસ, પહેલા જન્મની અંદર હું ગંધર્વ હતો, પણ મને દુષ્ટ માણસનો સંગ થયો, મેં સાધુનો અપરાધ કર્યો. બીજા જન્મની અંદર મારે દાસીનો દીકરો થવું પડ્યું. હું નાનો હતો ને મારા બાપ મરી ગયા. મારી માને એકનો એક દીકરો, મારી માં આખા ગામની અંદર વાસીદા કરે, લોકોના એઠવાડ કાઢે, લોકોના વાહન ધોવે, લોકોના કપડા ધોવે, ખેતરાઓમાં મજૂરી કરી કરીને મને ગધરાવે, મને મોટો કરે. પણ મારી માં જેને ત્યાં નોકરી કરતી હતી ને એ વૈષ્ણવ શેઠ હતા, ભગવાનના ભગત હતા. એક વખત કોઈ સંતોની કૃપા થઈ અને અમારા ગામમાં સાધુ આવ્યા. ચાતુર્માસ રોકાણા. હું નાનો ને, 7-8 વર્ષની મારી ઉંમર. મારી માં એને ત્યાં નોકરી કરતી હતી. બધા મહાજને મારો હાથ પકડી અને સંતો પાસે લઈ ગયા અને સંતોને એવું કહ્યું કે જો આ છોકરો અનાથ છે, ગરીબ છે, એને બાપ છે નહીં. સ્વામી, તમારે કાંઈ કામકાજ હોય ને તો તમારી સેવા કરશે, અને તમે જે જમો ને એમાંથી જે વધે ને એ આને આપજો. આ ખાય છે, તમારી સાથે રહે, ધક્કો ફેરો ખાય. એટલે હું સંતોની પાસે રહેતો હતો. પણ સાધુ તો માયાળુ બહુ, કૃપાળુ બહુ, વહાલવાળા હતા, પ્રેમાળ હતા. મને રોજ સવાર ને સાંજે કથા બેસે ને એટલે મને કંઈક, બેટા તું અહીંયા બેસ. મને કથામાં કાંઈ રસ ન હોય, પણ સંતો ભગવાનની પાસે જે પ્રસાદ ધરાવ્યો હોય, લાડુ ધરાવ્યો હોય, મોહનતાળ ધરાવ્યો હોય, શેરો ધરાવ્યો હોય, એટલે વાસણ મને દેખાડીને કે જો બેટા કથા સાંભળીશ ને, કથા પૂરી થાય ને એટલે આ પેંડો તને આપવામાં આવશે. મારું ધ્યાન પ્રસાદમાં હોય, કથામાં ન હોય. પણ નારદજીની આંખમાં આહુડા આવી જાય છે કહેતા કહેતા, પણ હે વ્યાસ, મારા સદગુરુએ એવી કૃપા કરી, પ્રસાદમાં ધ્યાન રહેતા રહેતા પરમાત્મામાં ક્યારે લાગી ગયું ખબર ના પડી. અને પછી તો મને સંતોમાં એટલું હેત થયું, એટલું હેત થયું. સાધુ કઈ પૈસા કમાવાનું ન શીખવાડે, સાધુ તો ભગવાન કમાવાનું શીખવાડે. સત્સંગથી શું ફાયદો થાય? તમે આવો તો ખબર પડે. ભયંકર મુશ્કેલી આવે ને ત્યારે સત્સંગ જ સહાય કરે, ભગવાન જ સહાય કરે. આત્મહત્યા કરવાનો સમય આવે ને, સત્સંગ કર્યો હોય ને તો ભગવાનના ભરોસે માણસ જીવી જાય. એટલે મારા બ્રહ્માંડ સ્વામી બહુ સરસ ગાયું, સંત પરમ હિતકારી. પરમ એટલે દેહનું નહીં, આત્માનું હિત કરે, બુદ્ધિનું હિત કરે, આપણા મનનું હિત કરે. બહુ અદભુત પદ છે. આપણે 2-3 કડી સાંભળીએ. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ
જગતથી ન્યારી જગતમાહી સંત પરમ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. આપણે બધા બ્રહ્મમાં જીવતા હોય, બ્રહ્મ મટાડી દે. એક કડી એટલી અદ્ભુત લખી સ્વામી, પરમ કૃપાળુ સકલ જીવન પણ પર હરિ સમ સબ હિતકારી. ભગવાનની સમાન બધા દુઃખ કરી લે. તમે ગમે એવા દુઃખી હો, ઉપાધિમાં હો, પણ સાધુની પાસે જઈને બેસી જાઓ ને એટલે શાંતિ કરી દે, એવી વાત કરે, એવી હિંમત આપે, માણસ જીવી જાય. નારદજી કહે છે કે વ્યાસ, મને ખબર પણ ન પડી, ભગવાનમાં હેત થઈ ગયું, પણ સંતોને ચાતુર્માસ પૂરો થઈ ગયો. સાધુ તો ચલતા ભલા. એટલે સંતોએ મને કીધું કે બેટા, જો હવે અમે જશું હો, તું ભજન કરજે. એટલે મેં તો સંતોને કીધું, ના, મારે તો તમારી સાથે આવવું છે. એટલે સંતોએ મને એવું કીધું, પણ બેટા તારી માં જો રજા આપે ને તો તને સાથે લઈ જાય. અરે મારી મમ્મી તો મને રજા આપે જ ને, મારી મમ્મી તો મને ખૂબ પ્રેમ કરે છે. મારું સારું થતું હોય, હું સુખી થતો હોઉં તો મારી માં તો રાજી જ હોય ને. નહીં બેટા, એવું નહીં, તું પૂછી લાવજા. હું તો હરખાતો દોડતો મારી મા પાસે ગયો. મારી માં બેઠી હતી, ખોળામાં જઈને એના ગાલ પકડીને એમાં બેસી અને ગળામાં હાથ નાખીને કીધું, માં શું બેટા, આપણે ગામમાં સંતો જે આવ્યા છે ને બહુ સારા છે. હા બેટા, સાધુ તો હારા જ હોય ને. માં તું મને રજા આપીશ? શેની? મારે એમની સાથે જવું છે ને મારે સાધુ થવું છે. આટલું જ આ કીધું ને એની માં એવો ફૂફાડો માર્યો, બેટા તારે સાધુ નથી થવાનું. આખા જગતમાં કોકને સાધુ થવાનું મન થાય ને તો પેલા જ મા બાપ ના પડે. એ નહીં. હવે તમને અમારામાં કઈ દુઃખ દેખાય છે યાર? અમારું ઉપાધિ છે કઈ? તોય તમે તમારા છોકરાને કૂવામાં નાખો છો, શું લેવા? ઈ તો કયો. પણ બધાને એટલો બધો મોહ છે કે મારો છોકરો જુગારી થાય હાલ છે, દારૂડિયો થાય હાલ છે, ખીચા કાતરું થાય હાલ છે, ચોર થાય હાલ છે, પણ સાધુ થાય નહીં હાલે. હા, સાધુ નો થવો પડે, બાકી બધું ભલ થતો. મારી માએ ના પાડી. સંતોએ કીધું કે બેટા તારી માં ના પાડે છે ને, જો માના આશીર્વાદ ન મળે ને તો ભેખ સફળ ન થાય, એટલે તું કરે રે. પણ સ્વામી ક્યાં હોતી? બસ તારું પ્રારબ્ધ, તારી માં જાય ભગવાનના ઘરે એટલે તું આવજે. મને એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ. આ મંત્રનો જપ કરજે. જ્યારે તને જવાનું મન થાય તો ઉત્તર દિશાની અંદર ચાલતો થજે, ભગવાન તારું રખેવાળું કરશે. પછી તો ઘરમાં બેસીને ભજન કરું, ધ્યાન કરું, ભગવાનના મંદિરે જાઓ, લોકોનો સત્સંગ કરું, પણ અંતરમાં એક જ વિચાર રહ્યા કરે કે ક્યારે હવે આ બધું બંધ થાય, ક્યારે મારે આ સંસારમાંથી મુક્તિ મળશે. જેમ હું ભગવાનમાં લાગ્યો ને એટલે મારી માને મારી ચિંતા થઈ, અને એમ થયું કે આ જો ભગવાનનું ભજન કરજે ને આમ નામ કરજે તો તારું મારા હાથમાં નહીં રહે. એટલે એને ચિંતા એની ચાલુ કરી, એને એમ થયું ભગવાન પરણાવી દઉં.
આ દુનિયામાં ગમે એવો માણા આમ ખાટો ને એટલો ગમે એવો તોફાની હોય, જેવો ખીલે બાંધો ને એટલે આમ જય તમારે સીધો દોર જેવો થઈ જાય. પરણો એટલે પતી ગયું. એક સાધુ કોકને કહેતા હતા, અમે વર્ષો સુધી ન બોલીએ એને અમારા શાસ્ત્રની અંદર મૌન કહેવામાં આવે છે, મૌન રૂપી તપશ્ચર્યા. ત્યારે એક સદગ્રહસ્થે એવું કીધું કે સ્વામી એને અમે લગ્ન કહીએ છીએ. સમજાણું તમને? તમે વર્ષો સુધી ન બોલો અને તમે મૌન કહો છો, એને અમે અમારી ભાષામાં લગ્ન કહીએ છીએ. કારણ કે અમારે લગ્ન પછી ઘરમાં અમારે કઈ બોલવાનું હોય જ નહીં. એટલે તો છોકરાની માટે એમ કે માતૃભાષા, પિતૃભાષા કે સાંભળી તે માતૃભાષા, કારણ કે એમનો જ અધિકાર હોય. નારદ કહે છે કે હે ગુરુ, એક વખત એવું થયું કે મારી માં સવારના પોરમાં કઈ વાસીદું કરવા કે કઈ ડોરાને ઘાસ નાખવા ગઈ, સર્પ કરડ્યો, મારી માં મરી ગઈ. ધ્યાનમાં બેઠો તો દોડતા દોડતા કોઈ સમાચાર આપ્યા કે છોકરા તારી માં મરી ગઈ. મને દુઃખ તો થયું, પણ સાધુ જે વૈરાગ અને જ્ઞાન આપતા ગયા હતા ને એટલે અંતરમાં આનંદ પણ થયો. ચલો એક બંધન था वो तो मुक्त हो गया. હું ગયો, મારી માની તમામ અંતિમ ક્રિયા કરી અને અર્ઘ્ય આપ્યું, મારી ફરજ હતી બધી બજાવી અને પછી સાધુએ કીધું તો ઉત્તર દિશાની અંદર નીકળી ગયો ભગવાનને મળવા માટે. ઘોર જંગલ આવ્યું, જંગલમાં જઈને પદ્માસન વાળીને બેઠો ને પરમાત્માનું ધ્યાન કર્યું ને નામ લેતા 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 એક તાર જ્યારે થયો, ભગવાને મને જરાક દર્શન આપ્યા અને જરાક ઠાકોરજીની જ્યાં મૂર્તિ દેખાણીને પણ દેખાતાની સાથે જ અદૃશ્ય થઈ ગઈ. જાણે વર્ષોનો કોઈ ભૂખ્યો હોય અને કોઈ ચખાડીને લઈ લે એવી મારી દશા થઈ. પછી તો અમારી આંખ ઉગડી ગઈ, ગાંડાની જેમ જાડવે જાડવે ભટકવા માંડ્યો. હે ભગવાન, તમે ક્યાં ગયા? તમારે જો દેખાવું જ તું તો આવી રીતે અદૃશ્ય શા માટે થયા? હું બહુ જ્યારે પરમાત્માને પોકારવા માંડ્યો, ખૂબ રડવા માંડ્યો, ત્યારે આકાશવાણી થઈ. એને એટલી મારા ઉપર કૃપા કરી અને આકાશવાણીમાં એમ કીધું, હે બેટા, હંતાસ્મિન જન્મની ભવાન મામામ દ્રષ્ટુમ અર્હસી અવિપક્વ કષાયાણામ દુર્દશોહમ કુયોગિના. બેટા, તું અપક્વ છો, પણ તે સાધુનો જે એઠો પ્રસાદ ખાતો છે ને એટલા માટે તારું અંતર નિર્મળ થયું તું, પણ તારી તપશ્ચર્યા હજી પૂર્ણ નથી થઈ. મેં સંત કૃપાથી તને દર્શન આપ્યા છે.